સુરત મહાનગરપાલિકાનું 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. દેશના નંબર 1 ક્લીન સિટી સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. કમિશનરે ઐતિહાસિક ₹9,603 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે પૈકી 4,562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે 2025-26ના વર્ષનું ₹9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગની ઘટનાઓ વધુ બનતી હોવાથી ફાયર એકેડેમી સ્થાપવામાં આવશે. નાગપુર બાદ દેશમાં બીજી એકેડેમી સુરત ખાતે સ્થાપવામાં આવશે. સાથે જ દરેક ઘર ઉપર QR કોડ લગાવવામાં આવશે. આ અંદાજિત ₹469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં ₹117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 2024-25માં ₹425 કરોડ મળી કુલ ₹542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાવ્યું છે. સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું ₹4,562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર અંદાજિત 5,481 કરોડના ખર્ચ કરાશે, તો આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન છે. વર્ષ 2024-25 કરતાં ₹868 કરોડનો વધારો કરાયો છે. સુરત મનપાએ દૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે. ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઊભા કરાશે. સુરત દેશનું પહેલું EV BRTS બસ સેવા આપનારું શહેર બનશે. તો 2025-26 દરમિયાન સુરત શહેરની સિટી અને BRTS બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરાશે. સુરતની પહેલ સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ અંતર્ગત 5 લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ અન્વયે ₹9,71,419 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. સુરતની પહેલ સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ અંતર્ગત 5 લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ અન્વયે 9,71,419 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 9,98,760 પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે પૈકી 202 બ્રેસ્ટ કેન્સર, 323 ઓરલ કેન્સર અને 94 સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. તો સુરત મનપાએ 2024-25માં કુલ 5,280 કરોડની આવક મેળવી હતી. તેની સામે વર્ષ 2025-26માં 5,510 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. તે પૈકી ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ 1,025 કરોડ, જનરલ ટેક્સ 889 કરોડ, યુઝર ચાર્જ 1,245 કરોડ, વાહન વેરો 160 કરોડ, વ્યવસાય વેરો 180 કરોડ, નોન ટેક્સ રેવન્યુ 1,625 કરોડ, રેવન્યુ ગ્રાન્ટ, સબસિડી અને કન્ટ્રીબ્યુશન 229 કરોડ તેમજ અન્ય આવક 157 કરોડની થશે તેવો અંદાજ મુકાયો છે. તો સુરત મનપા દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ માટે 49%, વહીવટી અને જનરલ ખર્ચ 3%, મરામત વીજળી ખર્ચ 19%, સર્વિસ ખર્ચ 10%, કોન્ટ્રીબ્યુશન, સબસિડી અને ગ્રાન્ટ 7%, લોન ચાર્જસ તથા અન્ય નાણાકીય ખર્ચ 1%, ઘસારા પાછળ 11% રકમ ખર્ચવામાં આવશે. વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 9,603 કરોડનું બજેટ છે. કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું અને સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે
રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી. નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે. મેડમ, કરદર વગરનું છે તો જે રેવન્યુ જનરેટ કરવાની છે તેનો મોટો પ્રશ્ન મહાનગરપાલિકા સામે નથી અત્યારે. સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ ઉપર કામ કરી રહી છે. જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેઝ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવ્સ પ્રપોઝ કરવામાં આવ્યા છે. સાથે સાથે મેન્યુઅલ અરજીઓનો નિકાલ કરતા ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું અસેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી, ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે. આ તમામ ઉપર આગળ વધી રહી છે. એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ